પર્વ નિમિત્તે આપણે સૌ આતુર છીએ જેઓને સાંભળવા માટે એવા પરમ પૂજ્ય શ્રી જગદીશાનંદજી રંગબાળ તેઓનો પરિચય જોઈએ। પરમ પૂજ્ય શ્રી જગદીશાનંદજીનો જન્મ કપડવંજ જિલ્લો ખેડા મુકામે થયો હતો। પિતા શ્રી કાંતિલાલ સોની અને માતા પ્રેમીલાબેનના એકમાત્ર સંતાન એવા પરમ પૂજ્ય જગદીશાનંદજી જેઓના નામના દરેક અક્ષરમાં ભગવાનના નામ સમાયેલા છે, તેને સાર્થક કરતા હોય તે રીતે નાનપણથી જ તેઓશ્રીને સંતોનો સંગાથ અને માતા પિતાના સુસંસ્કારોનો વારસો પ્રાપ્ત થયો। અભ્યાસની સાથે તેઓશ્રીએ ચિત્રકળા, સંગીત, નાટ્યકળા, યોગ, પ્રાણાયામ, કસરત આવી અનોખી સિદ્ધિઓ ખૂબ જ નાની વયે તેઓએ આત્મસાત કરી। તેઓ શ્રી BA વિથ સાયકોલોજીની ડિગ્રી ધરાવે છે। તેઓ શ્રીમાં ધ્યાન, સાધના, ભજન અને સંગીતમાં લીન થવાના ગુણો છે। સંગીત એ તેમની આગવી સિદ્ધિ છે। મૂળ શિક્ષણનો જીવ અને શિષ્યોના સંગતના અનુગ્રહી હોવાથી કેટલાય બાળકો અને શિષ્યોને શ્રી રંગ ભક્તિએ રંગી સંસ્કારનું સિંચન કરી સમાજમાં તેઓને આગવું સ્થાન તેઓએ અપાવ્યું છે। તેમની જીવનયાત્રામાં લગ્ન સ્વરૂપે રમાબાનો ભેટો થયો અને જાણે સોનામાં સુગંધ ભળી ભક્તિનું વાતાવરણ વિસ્તરતું ગયું। વર્ષ 2001માં સંતોના હાથે દીક્ષા લઈ જગદીશાનંદજી નામ ધારણ કર્યું। પૂજ્ય શ્રી રંગ અવધૂત બાપજીની ખૂબ નજીકથી સેવા કરવાનો મોકો તેમને પ્રાપ્ત થયો હતો। જ્ઞાન, પ્રેમ અને કરુણાના ત્રિવેણી સમન્વય સમા પરમ પૂજ્ય શ્રી જગદીશાનંદજીને સાંભળવાનો અવસર આજે આપણને પ્રાપ્ત થયો છે। તો સાંભળીએ પરમ પૂજ્ય શ્રી જગદીશાનંદજીની આધ્યાત્મિક વાણીને। रंगावधूतं प्रणतोस्मि नित्यं ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव हरि ओंकाराय नमो नमः। भगवान इष्टदेवना अने परम कृपाळु जे सूक्ष्म स्वरूपे सर्वत्र विद्यमान है ते पूज्य मोटाना आपणे सौ आत्म संतानो। माफ करना, हमारो विषय बोलवानो नथी, हमने बोलता आवड़तुं नथी, हमें वांचता भी नहीं, लगता भी नहीं। कारण कि जे हर श्वासोश्वास में अपने मस्ती आपे छे, माना खोड़ा में मां स्तनपान करावी रही है। ए स्तनपान विषे ए तो मां अने दीकरो बे ज जाणे। तो एवी रीते संतोने क्यारे शुं आपवुं छे, कोने कोनी पासेथी शुं लेवुं छे, शुं आपवुं छे, ए तो पूर्वनुं कंईक पुण्यबळ होय, पूर्वनी एवी कंईक तपस्या होय अने एवा समर्थ सद्गुरुनी कृपा दृष्टि थाय तो मारा बाप आजना कलिकाल में बनी बैठेला मारा जेवा ढोंगी बावाओ थी, माफ करना मैं जरा बहुत खराब माणस छूं,
દૂર રહી પ્રતિ શ્વાસે શ્વાસની અંદર સોહમ સ્વરૂપે ઓમકાર રૂપે જે સર્વત્ર વિદ્યમાન છે તે 4/9/1898 થી માંડીને 76ની સાલ સુધીમાં કેટલાય સંતોના કેટલાય સિદ્ધના નજરમાં નહીં હૃદયમાં રમતા એવા બધાથી નાના એક ગરીબ કુટુંબની અંદર સાવલી ગામમાં ચુનીલાલ ભગતને ત્યાં જે કાપડનો સામાન્યમાં સામાન્ય રંગરેજનું કામ કરનાર એના ત્યાં આવી દિવ્ય વિભૂતિ તે નાના હોવા છતાં જગતમાં જેને કોઈએ રોટલો આપ્યો નથી, જગતમાં કોઈએ તેને એક 37 રૂપિયાની 47 રૂપિયાની નોકરીમાંથી પણ મારા બાપ 2.5 રૂપિયા બચાવવા હોય તે સમયમાં, અને આ બધામાંથી પસાર થતા થતા ન કરવાનું કામ કરીને, ભાઈ માફ કરજો, તમારે મારી પાસે શું જોઈએ છે? મોટાનું ચારિત્ર્ય જોઈએ છે કે મોટામાં જે રમતું હોય તે જોઈએ છે? કારણ ચારિત્ર્ય તો મારા બાપ એના પુસ્તકમાંથી તમે વાંચશો ને તો મળી જશે, પણ મોટાની અંદર જે રમતું હતું ને, મોટામાં જે રમતું હતું એને આપણે પકડવાનું છે, અને તે બહુ સહેલું છે. મને તો અહીંયા જે છોકરાઓ 3 નૃત્ય કર્યું એના નૃત્યના થનગનાટની અંદર એક જ નૃત્ય એવું હતું, તેમાં સ્વર હતો અને શબ્દ હતો. જે મરાઠી નૃત્ય હતું તેમાં સ્વર હતો અને શબ્દ હતો. 2 નૃત્ય એવા હતા કે તેમાં માત્ર તાલ જ હતો, તેમાં સ્વર નહોતો અને શબ્દ નહોતો. છતાં પણ એ મૌનની પરિભાષાની અંદર શું એવું તમને ના દેખાયું કે એના તાલી તાલમાં એના પગના થનગનાટની અંદર પૂજ્ય મોટા જ રમતા હતા? શું તમને એમ ના દેખાયું કે ત્યાં શબ્દ નહોતો, છતાં પણ તાલના તડકાની અંદર એક્શન બદલતા હતી? આજકાલના બગડી બેઠેલા એમાં આપણે બધા જ આવી ગયા છે. નવરાઓની રાત્રિની અંદર, નવરાઓની રાત્રિમાં પાર્ટી પ્લોટમાં જઈને કાયાનું બીભત્સ સુશોભન કરીને અને ટીવી ઉપર પણ વલ્ગર ડાન્સ કરીને 5 વર્ષના છોકરાઓને ગમે તેવી તાલીમ આપીને, ગમે તેવા કપડાં પહેરાવીને એ મા બાપ પાછા ખેં રાખતા હોય કે જો આ મારી દીકરી, આ મારો દીકરો. પણ મારા બાપ અહીં જરા જુઓ, એના થનગનાટની અંદર મારી આંખમાં આંસુ હતું, અને અત્યારે બોલવા માટે આવવાનો નહોતો મારા બાપ, કારણ કે આ શક્તિ આગળ હું શું બોલી શકું? કે નથી એમની પાસે બોર્નવિટા, કે નથી એમની પાસે એવી કોઈ શરીરની અંદર આવતી તાકાત, એનર્જી ઉત્પન્ન કરતી. આપણે તો આપણા દીકરાઓને સવારના પોરમાં પરાણે પરાણે ઉઠાડવો પડે છે. એ છોકરાઓ જ્યારે નૃત્ય કરીને નીચે ઉતર્યા તો આપણા દીકરાઓ પેલા જીમ્સ કે શું કે છે, જીમ્સની અંદર જાય છે ને, બાપના મફતના પૈસા પેડાઈને સ્નાયુ ફૂલાવા. એ લોકોને જરા વિચાર કરીએ
કે બાપ સવારના પરમાં ઉઠી અને સૂર્ય નમસ્કાર કર અને ક્યાંય તારે પેલા સરસિયા તેલની માલિશ નહીં કરવી પડે. અહીંયા જે પરસેવું નીકળ્યું હતું ને એ મેં જોયો છે, એક એકના ખાંધા પર, એક એકના મસાજ ઉપર, એક એકના મસાજ ઉપર મારા બાપ સરસિયાનું તેલ નહોતું, તલનો તેલની માલિશ નથી, પણ અંદરથી નીકળતી મોટાની ઉર્જા હતી કે જેને મોટાને જોયા નથી. અને વોટ્સ અ ડિસિપ્લિન આઈ લાઈક વેરી મચ કે જેને મોટાને જોયા નથી, પણ મારા બાપ એ લોકો એક પાછળ હાથ મૂકીને ડિસિપ્લિનમાં જે આવતા હતા ને, મારા બાપ આજે ભણેલા ગણેલા આપણા છોકરાઓના શીખવાડવું પડશે કે ડિસિપ્લિન, શિસ્ત આનું નામ કહેવાય. ભલે આશ્રમમાં હતા, કોઈક અનાથ આશ્રમના હશે, પણ આ જગતમાં આવા સંતો જેની પાસે હોય ને એ ક્યારે અનાથ પડતો નથી. એ સનાથ છે, એ નાથ આપણી સાથે બેઠેલો છે. અને માટે જ મોટાનું તમે ચિત્રનું જરા મૂલ્યાંકન કરો. ખડખડાટ હસતું છે, પોતે કેટલા ઘા સહન કર્યા છે, પોતે કેટલું દરિદ્રતા દીનતા વેઠી છે, છતાં પણ જેના મોઢા ઉપર જે હાસ્ય છે ને એ જ પરમાત્માનું સ્વરૂપ છે. ને એટલા માટે જ એ સર્વત્ર વિદ્યમાન છે કે એના હાસ્યને જોતાની સાથે જ આપણે કહી શકીએ કદાચ સંસારની અંદર કોઈને દુઃખ તો આવવાનું છે ને છે જ. સુખ જો એની પ્રસાદી છે ને તો મારા બાપ દુઃખ પણ એની પ્રસાદી માનજો. અને દુઃખ આવે ને ક્યાંય કોઈ ભુવા પાસે, કોઈ જ્યોતિષી પાસે જવાનું નથી. પૂજ્ય મોટાના અને મારા બાપજીના અને કેશવાનંદ ધુનીવાલાના ફોટા સામે જોજો કે જે નગ્ન અવસ્થામાં બેઠો છે, જેને કશું જ જોઈ નહીં તો પણ જે શહેનશાહનો શાહ છે. હા, માફ કરના, મારો વિષય બોલવાનો નથી, અમને બોલતા આવડતું નથી. પણ જો એના તરફ જવું હશે, મોટાને સાચી ભાવનાથી સાચા સ્વરૂપમાં આપણે જો એને પ્રાપ્ત કરવા હશે તો મારા બાપ આપણી પાસે ગમે તેટલી સંપત્તિ હોય, સમૃદ્ધિ હોય, તો પણ મારા બાપ જેનું જીવન સાદું એનું નામ સાધુ. કે એને પોતાના માટે પૈસા ભેગા નહીં કર્યા. ઠક્કર બાપા જેવા ઠક્કર બાપાએ પ્રમાણપત્ર આપવું પડે પૈસા એનો કલેક્શન કરવા માટે. તો મારા બાપ કેટલીક જગ્યાએ હરિજનોનો ઉદ્ધાર કરવા માટે, આવી આશ્રમ શાળાઓને સ્થાપવા માટે મારા બાપ જ્યાં આપણા જેવા સમૃદ્ધિવાન પાસે જાય ત્યારે એ એમ કે શી ખાતરી તમે કોઈ બદમાશ માણસ ના હોય તો? કારણ કે તમારી પાસે આ તમે કલેક્શન કરવા માટે આવ્યા છો, યુ હેવ નો પ્રૂફ. તમારી પાસે કોઈ પ્રૂફ નથી, અને છતાંય બદમાશ કીધો હોય પણ છતાંય જેને શરીર ઉપર, જેના મન ઉપર, જેની બુદ્ધિ, અને એવા મિત્રો પણ જેને મળ્યા કે મારા બાપ પ્રેમનું પણ સ્વરૂપ આપ્યું. મારા બાપ એને ગુલાબ પણ કીધું અને કુસુમ પણ કીધું. અને છતાંય એ પ્રેમની પરાકાષ્ઠા કેવી હશે કે આવા સાધક જ્યારે આપણી પાસેથી, માફ કરજો, આ શરીરને પૂજ્ય મોટા સાથે 7 દિવસનો સહવાસ મળ્યો છે, પણ એ વખતના આ કમબખ્તને ખ્યાલ નહોતો. બાળક સ્વરૂપમાં હતો એટલે ખ્યાલ નહોતો. મને એમ હતું કે આ દિગંબર અવસ્થાની અંદર ફરનાર, માત્ર એક લંગોટી ઉપર ફરનાર અને મૌનની અંદર સ્લેટમાં લખનાર, હરિઓમ સ્લેટમાં જ લખનાર, આ એક કયો પાવો છે? અને એને વળી આ બધા આશ્રમોની શું જરૂર છે? મૌનમાં રહેવાની શી જરૂર છે? બસ જરા ધ્યાન ઇધર રખના. ભૂખ લાગી હોય તો ઊભા થઈને બહાર જજો. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. મસ્તક મૂકી એટલે મસ્તક કાપીને મૂકવાનું નથી, પણ આપણી અંદર રહેલો જે અહમ છે ને, ઈગો,
એને મારી અને પછી સ્ટેપ ભરવાનો છે. અને પછી 5 સ્ટાર હોટલની અંદર રહેનારા, મોટી મોટી ગાડીઓમાં ફરનારા, અને પછી એમ કે મેં અહીંયા 5 લાખ આપે, રહેવા દેજે, તારા 5 લાખ એ રાખ નથી, રાખ છે. આપ્યું તે તારાને આપી, રાચ્યું મન મોજાર. જમણા હાથે આપ્યું હોય ને, ડાબા હાથને ખબર ન પડવી જોઈએ. અને મોટાએ આ જ કામ કર્યું છે. માટે નાના હોવા છતાં તે આપણી પાસે મોટા છે. ગરીબ પરિસ્થિતિ, કોલેજમાંથી પણ MS યુનિવર્સિટી બરોડાની અંદરથી આટલી ગરીબ પરિસ્થિતિ હોવા છતાંય એ વખતે ગુજરાતની અંદરથી બાળ ગંગાધર તિલક એણે એમ કીધું, સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે. બરોડાના જુબેલી બાગમાં હરિઓમ જ્યારે પ્રવચન આપ્યું અને ગાંધીજીએ આલેખ કરી, મહાત્મા ગાંધીજીએ આલેખ ગજાવી કે યુવાનો તમે કોલેજ છોડ દો, યુવાનો તમે આ અંગ્રેજી ગુલામીમાંથી મુક્ત થઈને ભારતમાંને આઝાદ કરવા માટે, સ્વતંત્રતા કરવા માટે આપ મારી પાસે આવો. એ સમયની અંદર પણ ધનાઢ્ય વિદ્યાર્થીઓ હતા. એ સમયમાં સુખી ઘરના સારામાં સારી કક્ષાની અંદર એ ગ્રેડના વિદ્યાર્થીઓ હતા. પણ મારા બાપ કોલેજમાંથી જો છલાંગ લગાવી હોય, કોલેજમાંથી MS યુનિવર્સિટીમાંથી છલાંગ જો લગાવી હોય, કોલેજ છોડી હોય, તો મારા બાપ 2 જ વિદ્યાર્થી હતા. એક હતા પાંડુરંગ વડામે, જે ભગવાન રંગાવધૂત ગુરુ મહારાજ શ્રી, અને બીજા હતા આપણા આ ભગતજી. 2 છોકરા હોય, ઘરમાં ગરીબી છે, ખાવાનું નથી, કેવી રીતે જીવન ગુજારવું છે. સાબરમતી આશ્રમમાં પણ રહ્યા, ગાંધી આશ્રમમાં પણ રહ્યા. હરિજનનો ઉદ્ધાર કરવા માટે ગોધરાના મામા ફડકે હરિજન આશ્રમની અંદર પોતે ગયા. અને એમણે બારીકથી વિચાર્યું કે જો દેવનું દર્શન કરવું હશે, તમારા વાઇબ્રેશન મને તરત જ પકડી લેશે, પ્લીઝ માઇન્ડ વેલ. ફરી કહું, કોઈ પરાણે બેસતા નહીં. મોટામાં ડૂબવું છે, એના દર્શન કરવા છે. એણે જે સ્લોગન આપ્યું છે કે હું સર્વત્ર વિદ્યમાન છું, આવું જ એક સ્લોગન આપ્યું છે અક્કલકોટના સ્વામી સમર્થે કે મેં યહાં હું. I always hear everywhere. I always શબ્દ મૂક્યો છે. તો શ્રીમદ ભાગવત ગીતામાં આનો ઉલ્લેખ કરેલો છે કે નૈનમ છેદંતી શસ્ત્રાણી. તો કોણ? તમારો ને મારો જીવ માત્ર આપણા સંસારમાં, આપણા કુટુંબની અંદર સ્વાર્થ વૃત્તિ પોષવા માટે થશે ને, તો મારા બાપ ભટકવાનો વારો આવશે. માં નવી, માં નવી, માં નવી. હરિઓમ. શબ્દ સમજાશે તો. શબ્દ સમજાશે તો. માનવી થયા, માં નવી. આપણે બધા માનવી કહીએ છીએ, પણ મારા બાપ માનવતા નથી, માનવતા મરી પરવાડી છે. આજે ભલભલી સિદ્ધિઓ, ડિગ્રીઓ પ્રાપ્ત કરીને એમાં પણ મારા બાપ જવા દો, એ વાતમાં નથી પડતો. હું પ્રવચન કરવા નથી આવ્યો, માફ કરજો. પત્રિકામાં લખ્યું હતું પ્રવચન. પ્રવચન તો કોણ કરે? જેને પર વચન કરવું હોય તે. અમે તો અંદરની અમારી વચન કરવું છે, અને વચનનું પાલન કરે ને ત્યારે પ્રવચન થયું કહેવાય. આઈએ મૌનની તાકાત. વાલે ઉગાર્યો પ્રહલાદ, હિરણ કશ્યપ માર્યો રે. આ એક લીટીની જે તુલના છે ને, એને અનુભૂતિ કરી છે.
સુખમાં હોય કે દુઃખમાં હોય એને અનુભૂતિ કરી છે. અને એ અનુભૂતિ કરાવી હોય, મારી ડાબી બાજુએ જે નીચે જે ફોટો મૂક્યો છે, કેશવાનંદ ધુનીવાલા દાદા સાંઈખેડા, એના શિષ્ય જે છે કેવલાનંદ ધુનીવાલા, કેવલાનંદ દાદા, એની આ ઓલાદ છે. એ અમારા દીક્ષા ગુરુ છે. ત્યારે મને નાના હતા ત્યારે મને बात करता कि पेंटरिया तेरे गुजरात में 3 समर्थ पुरुष है, एक चला गया. 19/11/1968 હરિદ્વારમાં જઈને જેને શરીરને છેલ્લો શ્વાસ ઓમ ઓમ કરતા છોડ્યો તે સમર્થ રંગાવધૂત ગુરુ મહારાજ શ્રી કેવલાનંદ મને વારંવાર કહે કે 3 મહાપુરુષ ગુજરાતમાં છે. એક રંગાવધૂતજી, બીજા પૂજ્ય મોટા, અને ત્રીજો તે કેવલાનંદ ખંડવાવાલા પાગલ બાબા. તમારી સાચી અંદરની જો અભિપ્સા હશે, શબ્દને સમજો, સાચી અંદરની ઉત્કંઠા હશે, તો મારા બાપ ગુરુને ક્યાંય બહાર શોધવા જવાની જરૂર નથી. આપણી અગરબત્તી ભેળસેળ વગરની હશે અને ખૂણામાં સળગતી હશે ને, તો મારા બાપ આકર્ષણ આપોઆપ થઈને આપણને લેવા માટે ગુરુ આવે છે. ગુરુનું કામ આ છે. જેવી રીતે ભમરી ક્યારે સેવન કરતી નથી. હરિઓમ. એ ઉડતી ઉડતી એ ખેતમાં જશે. ભમરની વાત કરું છું. એ ઉડતી ઉડતી ખેતરમાં જશે અને એને અધિકારી જે કીડો હશે ને, હરિઓમ, જે તે કીડો નહીં, અધિકારી કીડો એને પકડશે. પણ પકડતા પહેલા, હરિઓમ, પકડતા પહેલા એક ઘર બનાવશે, માટીનું ઘર બનાવશે. અમે એમાં ગાંડા થઈ ગયા. એ ઘર ખૂણામાં એવું બનાવશે, નથી લેલું, નથી કડિયો, નથી ચૂનો, નથી પાણીની ડોલ, નથી એની પાસે કોઈ એન્જિનિયરની ડિગ્રી, નથી એની પાસે કોઈ એવી કોઈ આ મોટા મોટી બિલ્ડિંગ બનાવીને શું કહેવાય ભાઈ, મેં ભૂલી ગયા, ક્યાં બોલે, આર્કિટેક્ટ. પણ મારા બાપ એ ભમરી, આપણે જો એક માટીનો લુદ્દો હાથમાં લઈ તમે દિવાલ પર મારો, શું થશે? બોલો તો ખરા. નીચે પડી જશે. તો મારા બાપ એ ભમરીમાં એવી ગુણગુણની અંદર એવી કેવી તાકાત આપી કે મારા બાપ માટીના કણ લાવ્યું હશે કેવી રીતના, એમાં એ સપાટ દિવાલની અંદર મારા બાપે ઘર બનાવે છે. અને ઘર બનાવતા એનો હોલ જોજો, એનો માપનો હોલ બહુ જે હશે ને, વ્યાસ બિલકુલ સરખો હશે. હાજી, કોઈ પણ ભમરી કોઈ પણ જગ્યાએ જ્યારે ઘર બનાવશે ને, એનો જરા એનો વ્યાસ જોજો, બિલકુલ સરખો હશે. અને એ ઘર એવું બનાવે છે કે મારા બાપ મારા જેવો હાથથી એને આમ ઉખાડવા જશે તો પણ ઉખડતો નથી. લાકડાનો ડટ્ટો મારવામાં આવશે, સાણસી વડે મારવામાં આવશે તો પણ ઉખડતો નથી. તો મારા બાપ એની તાકાત જો જુઓ કોણે આપી, એ સર્વત્ર વિદ્યમાન તે કૃષ્ણ, એ જ મોટો, એ જ આપણા સંતો. આ જગતમાં રામ નથી, કૃષ્ણ નથી, માફ કરના મેં ઉલટું બોલું છું, છતાં છે. રામ છે, કૃષ્ણ છે, મહાવીર છે, બુદ્ધ છે, કન્ફ્યુશિયસ છે, અશો છે. There are 11 religions in all this world. ધર્મ એ કોઈ ટીલા ટપકાનો ધર્મ નથી. હરિઓમ, એ તો બખેડા ઉભા કર્યા છે, માફ કરના.
નહીં તો અખાએ એમને એમ ના કીધું હોય, તિલક કરતા 53 ગયા, જપ કરતા જપમાળાના નાકા ગયા, તુલસી દીખી તોડે પાન, નદી દીખી કરે સ્નાન, કથા સાંભળી ફૂટ્યા કાન, તો એના આવ્યું અખા બ્રહ્મજ્ઞાન. મારા બાપનો માલ છે, 2 રૂપિયા કિલો વેચાય છે બ્રહ્મજ્ઞાન. બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પેલા બ્રહ્મને ઓળખવો પડે કે હું એમ આઈ, હું કોણ છું. રમણ મહર્ષિની ફિલોસોફી લેવી પડે મારા બાપ. અને એને પ્રાપ્ત કરવા માટે પૂજ્ય મોટાએ 1955ની અંદર આ મૌન મંદિરની સ્થાપના કરી મારા બાપ. એ શેરડી નદીના કિનારે એ જ. અને ત્યાંથી પેલા ઉપાસની બાબાએ ઉપાડ્યો. હા, અને એ ઉપાસની બાબા પણ નડિયાદની અંદર મારા બાપ એક પડી રહ્યો છે ખૂણાની અંદર નગ્ન અવસ્થામાં, અને એના દર્શન કરવા જાય છે ત્યારે તરત જ કહે કે મને મુસલમાનના ઘેર લઈ જજો. આ કેટલી આ પહેલી કસોટી કેવી કહેવાય. હિન્દુ છે, નગ્ન છે, અને પાછા મુસલમાનના ઘરે. તો કહેવાનો મતલબ એ છે જે પરબ્રહ્મ તત્વને પામે છે એને નાતી જાતિનો કોઈ ભેદ હોતો નથી. એટલા માટે આજ જે શંકરાચાર્ય આત્મષ્ટકમાં લખ્યું, ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદા, પિતા નૈવ મય નૈવ માતાના જન્મ, ન બંધુ ન મિત્રમ ગુરુ નૈવ શિષ્ય, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એ મૌનની અંદર પ્રાપ્ત થાય. અને મૌનમાં પ્રાપ્ત કરવા માટે આવા આશ્રમમાં બેસતા પહેલા આપણા ઘરને આશ્રમ બનાવીએ. હરિઓમ. ઘરની અંદર રહેલા મા બાપને પહેલા ચાહો કે જે આપણને જેને 9 મહિના સુધી ગોદમાં રાખ્યા, 9 મહિના સુધી જેણે પોતાના ગર્ભની અંદર એ વજન ઝીલ્યું છે. તમને એક જ વાત બતાવું, 100 ગ્રામ ધૂળ લો. कितनी? 100 ग्राम धूल. धूळની કિંમત ખરી? ધૂળની કિંમત ખરી? ખાલી 100 ગ્રામ ધૂળ લો અને એ 100 ગ્રામ ધૂળનું પડીકું તમે એક પેકેટની અંદર એક તમારી પ્લાસ્ટિકની થેલીમાં હાથમાં રાખો. તમારે એ થેલીને ક્યારે નીચે મૂકવાની નહીં. ઉઠતા બેસતા સૂતા ખાતા પીતા. હરિઓમ. કેટલા વજનની? ફક્ત 100 ગ્રામ ધૂળની થેલી હાથમાં લ્યો અને 9 મહિના સુધી મારા બાપ એક જ હાથમાં રાખો. હરિઓમ. કોઈની તાકાત છે ફેંકી દેશે અને આમાં માલિશ કરાવશે, ટાંગો રહી ગયો, હાથ રહી ગયો, તો મારા બાપ જે માએ 9 મહિના સુધી ગોદમાં રાખ્યા છે એની તો જરા ધૂળની, એની રજની તો કિંમત કરો. એ મોટાને માં એમ કે કલા ચુનિયા આ તારા માટે છોકરીઓ આવી છે, હું નાના પાડસ. પણ મારા બાપ જે વૈરાગ્ય સુંદરીને વર્યો છે, વૈરાગ્ય સુંદરીને, આ જ પ્રશ્ન મારા ભગવાન નંગાવધૂત ગુરુ મહારાજશ્રીના માતૃશ્રીએ રૂકમામબાએ પૂજ્ય બાપજીને કહ્યું કે બાબુ આ કેટલા બધા તારા અહીંયા તને લગ્ન કરવા માટે આવે છે, તું ના કેમ પાડું છું? ત્યારે પણ એણે આજ કે આ બે સંતોની જુઓ સમકાલીન છે, સમકાલીન સંતો છે. અને જ્યારે બંને મળ્યા ને 1968માં, માફ કરજો આ શરીર એ સમયે નાનું હતું અને એ વખતે પૂજ્ય મોટાએ મારા ભગવાન નંગાવધૂત ગુરુ મહારાજશ્રીને જે ફૂલોનો મુગટ પહેરાવ્યો છે, કાનની અંદર કુંડળ પહેરાયા છે અને બંને જણા જ્યારે ભેટ્યા છે એકબીજાને, મારા બાપ એ વખતે કોઈ વાણી નથી. તો પ્રેમ એ સમર્પણ છે, પ્રેમમાં વાણી નથી ને પ્રેમની અંદર વાણિજ્ય નથી. હરિઓમ. પ્રેમ ક્યાંય કોઈ બજારમાં કોઈ મેડિકલના સ્ટોરમાં વેચાતો મળતો નથી. હા, જરા જોજો, બાપ બેટાને આજે બનતું નથી. હરિઓમ. હા, સાસુ વહુને બનતું નથી તો પણ ટીવી સિરિયલ જુઓ, સાસ ભી કભી. હરિઓમ. મેં નહીં બોલ્યા, એવો લોકો બોલ્યા. તુલસીની ફાંકી મારે. હરિઓમ.
ये गुटखा वाला तुलसी ની ફાંકી મારે और फिर तुलसी नो छोड़ तो घर आगळ होय नहीं छता के तुलसी मेरे हरिओम पेला तुलसीदासे कहूं तुलसी तुलसी क्या करे तुलसी बन की घास कृपा भई रघुनाथ की हो गए तुलसीदास। मारा युवान मित्रों ने नम्र विनंती ए तुलसी ने एक कागड़िया ने मारा बाप जो रस्ता मांथी पसार थाव ने तो ए तुलसी भले ए मसाला वाली होय पड़ीकी पण तुलसीदास आपड़ो छे। मारा बाप हिंदू छे गर्व से कहो हम शू हिंदू मानवता प्रगटावे टीला टपका मारो आ टीलू कर्यु छे माटे मारो बीजा दुश्मन एवुं नहीं। सकल लोक में सौने वंदे निंदा न करे तेनी रे वाच काच मन निश्चय राखे धन धन जननी तेनी रे वैष्णव जन तो तेने कहिए पीड़ पराई जाने रे। ए गांधी बापूनु ए नरसिंह मेहतानु लखेलू ए पद एनु पूरेपूरू जो दर्शन करवू होय तो पूज्य मोटा के मोह माया आटला बधा रूपिया होवा छतां मारा बाप एक पै एणे पोताना माटे वापरी नथी। मारा बाप अने एणे एटलो बधो कड़क हिसाब राख्यो छे। मणलोभी ने कपट रहित छे। हाँ संतोने एक स्वभाव छे जे कहेवा जेवुं छे ने मोड़े मोड़े कही देशे। केटलाकने ए समय केटलाकने गम्युं पण नथी કેટલાકને એમ પણ લાગ્યું હતું કે આ મોટા અમે આટલું બધું કામ કરીએ છીએ ને છતાં એમને જ ખખડાય ખખડાય કરે છે હરિઓમ। પણ મારા બાપ બળદને પાછો સીધો વેતરવો હોય ને તો જરા પાછો ઠેકાણે લાવવો પડે। આવો પૂજ્ય મોટાની આત્મ સાક્ષાત્કારની વાત અહીંયા 75મું વર્ષ। આત્મ સાક્ષાત્કાર એટલે શું? શું તમે જે દેવને માનો છો એ દેવ તમારો મોર મુગટ ધારીને તમારી સામે આવીને ઉભો રહીને વાતચીત કરે તે રહેવા દેજો એ કલ્પનાને। આત્મ સાક્ષાત્કાર ક્યારે થયો કે ભાઈ? નમે દ્વેષ રાગવ નમે લોભ મોહો મદો નૈવ મે નૈવ માસ્તર્ય ભાવ ન ધર્મો ન ચાર્થો ન વેદાના યજ્ઞ। આ આત્મ સાક્ષાત્કારની આ અનુભૂતિ જે નાના હોવા છતાં જે મોટાએ કરી છે અને તે આપણને બધાને બતાવવા માંગે છે। પણ મારા બાપ મારા હાથીના દાંત બતાવવાના જુદા છે ચાવવાના જુદા છે। એટલા માટે નિકટ હોવા છતાં આપણે તેને પ્રાપ્ત કરી શકતા નથી કારણ કે આપણાની અંદરથી કર્તવ્યનું અભિમાન ગયું નથી। કર્તવ્યનું હું કરતા છું હું તો માત્ર નિમિત્ત છું। એની અનુભૂતિ બાપજીએ કરાવી છે એની અનુભૂતિ મોટાએ કરાવી છે। એને ક્યાંય હું તો મેં એમાં ક્યાંય એને પેલા આજકાલ બધા નીકળ્યા છે ને ટીવી પર આજા ફસાજાની બેંક ધંધો કરે પેટ ફૂસ કરીને ક્યાંય એને એવા યોગાસનની ક્યાંય બતાવ્યું નથી। એને તો એક જ કીધું છે મારા બાપ કે જે ફેફરું થયું હોય કોઈ ઔષધિ લીધા વગર જો પરમાત્માના નામસ્મરણથી જો દૂર થઈ શકતી હોય તો આ તાકાત તમારા ને અમારામાં પડેલી છે ક્યાંય બહાર જવાની જરૂર નથી। અને ઇટ્સ અ રિધમ કોઈ પણ તમે નામસ્મરણ કરો ઇટ્સ અ રિધમ એ પ્રાણાયામ થઈ જાય છે ઇટ્સ અ કાઉન્ટ। હરિઓમ 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 હરિઓમ। જેવી રીતે તમે ડ્રાઇવિંગ કરતા હો ડ્રાઇવિંગ કરનાર જે કરતો હોય ને ડ્રાઇવિંગ મને આવડતું નથી ભૈયા એ ડ્રાઇવિંગ કરનાર મેં જરા જોડે બેસું એટલે આંખ આપી છે એટલે મેં મારો અભ્યાસ શરૂ કર્યો। ડ્રાઇવિંગ કરનાર આમ ગવર્નર હાથમાં લેશે મારા બાપ આ બાજુ ગ્લાસમાં જોશે આ બાજુ ગ્લાસમાં જોશે ઉપરના ગ્લાસમાં જોશે હરિઓમ। અને એના બે પગ છે અને બે પગથી મારા બાપ 3 કામ કરે છે એક્સિલરેટર દબાવવાનું હરિઓમ બ્રેકનું અને પાછો પેલું ગેર પણ બદલશે લ્યો ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ
અને રિવર્સ કરવી છે તો પણ એ વખતે આમ જોતો નથી, કારણ કે એનો સ્વાધ્યાય પાકો થઈ ગયો છે. અને મારા બાપ જો વ્યસની હશે ને તો આમ કરતો કરતો બીડી પીશે. પણ એનું ધ્યાન ક્યાં છે બોલો? બાજુમાં બેઠો હશે, મોબાઈલ આવ્યો હશે તો આમ કરીને વાતચીત કરશે, હા હવે 2 મિનિટમાં આવું છું, ઓફિસમાં આવું છું, હરિઓમ. એ રાખ મારી થવાની છે ને એ લાખ મૂકી જજે. શબ્દ સમજતો તો એ વાતચીત કરે છે, પણ એનું ધ્યાન ક્યાં છે? એનું ધ્યાન ક્યાં છે? હરિઓમ. એની પત્ની સુંદર સાથે બેઠી હશે, મેકઅપ વાળી. ભગવાને સરસ મજાના આઈબ્રો ભગવાને એટલા માટે એને અંદરથી બોડીમાં સુસજ્જ કરીને નીકળી છે કે ના મોતીઓ કે હાર ન કોઈ કિયા સિંગાર. મારા બાપ એટલી સુંદર બનાવીને અંદરથી મોકલી છે, કારણ કે આ જાડી જાડી આઈબ્રો હશે ને તો મારા બાપ એની અંદર બેક્ટેરિયા, આંખની અંદર જે બેક્ટેરિયા જતા હશે ને એ તારું પ્રોટેક્શન છે, એ તારું રક્ષણ કરે છે, માટે એને જાડી બનાવી છે. મારા બાપ પૈસાના જોરે મારા બાપ પાતળી કરવા જાય, અને પાતળી કરાયા પછી પણ લાગે કે ના હવે આ બરોબર નથી, તો પેન્સિલ લઈ કાળી પેન્સિલ થૂકવાળી કરીને જાડી કરશે. મારા બાપ હતું શું ખોટું હતું? તો એ પૈસાનો મારા બાપ પરમાત્માએ આપણી આટલી સુંદરતા આપી છે. હવે ભાઈઓ માટે પણ હરિઓમ, મેં કચ્ચા નથી. ભાઈઓ માટે મારા બાપ શ્રી ખાતરી પરમાત્માએ આપણને લાયસન્સ આપી દીધું છે કે ભાઈ હવે તે બહુ ખોટા કર્યા, હવે ધોળા ઉગ્યા છે, હવે તો સમજ, હવે તો મોટા બાજુ વળ, હવે તો મૌનમાં આવ થોડો ઘણો. તો પણ મારા બાપ કાળું કરવા જાય, અને ઉપર કાળું કરી પણ નીચેથી ધોળું નીકળશે એનું શું? તો મારા બાપ આ આપણા જે ખોટા ખર્ચા છે, મારો હસવાનો વિચાર નથી, હસાવવાનો વિચાર નથી, પણ જે શરીર સાથેના જે ખોટા આપણે દુરુપયોગ કરીએ છીએ પૈસાનો, એ પૈસાનો ઉપયોગ મારા બાપ અનાથ બાળકો માટે કરો, તો આપણે આ મોટાની ભક્તિ, મોટાને પચાવ્યો કહેવાય. પૈસાનું જોર આવી ગયું હોય, કદાચ જમીન વેચી હોય ને એ કરોડપતિ થઈ ગયા હોય, થજો. એના નહીં, અબજોપતિ થજો મારા બાપ, દુનિયાના પતિ થજો. સિકંદર જેવો સિકંદર, વિશ્વ વિજેતા. ધ્યાન આપો, આખો ભારત વિશ્વ વિજેતા. અને ભારતની કંદરાઓ વિચાર કરતો કરતો આમ ઓળંગતો હિમાલયની શિખરો ઓળંગતો જ્યાં આવ્યો, અને એક નગ્ન દિગંબર, હરિઓમ. એ દિગંબર આ વાત એટલા માટે નહીં કરતો, એ જ પૂજ્ય મોટા, કે એક નગ્ન દિગંબર, કે બધું જ હોવા છતાંય મારા બાપ ગુરુનો આદેશ થયો હોય અને એ લંગોટ કાઢીને પણ જો જાહેર માર્ગની અંદરથી જનારો હોય કે નાહમ દેહ, હું શરીર નથી, હું શરીર નથી. માટે જ એને 21 દિવસ સુધી, તમારાથી જો ન થાય તો 7 દિવસ સુધી તમે મૌનમાં બેસો, 14 દિવસ સુધી બેસો, 21 દિવસ સુધી બેસો. કેમ? 21 નો આંકડો શું છે? હરિઓમ. 2 + 1 = 3. 2 + 1 = 3. જો પરમાત્માને પ્રાપ્ત કરવો હોય, ત્રિગુણાતીત થવું હોય, તો મારા બાપ એ 21 એટલે કે 24 કલાકના 21,600 શ્વાસોશ્વાસ મારા બાપ આ સંસ્થા લઈને આપણે બેઠેલા છે. તો શા માટે ભિખારી થઈને ફરીએ છે? એ 21,600 શ્વાસોશ્વાસમાં માળાની જરૂર નથી, કોઈ ચાળાની જરૂર નથી. તમે કોઈ પણ કામ કરો, જેવી રીતે પેલો ડ્રાઈવર ડ્રાઇવિંગ કરે છે, બધા સાથે વાતચીત કરે છે, બધું જ કરે છે, પણ છતાં એનું લક્ષ્ય ક્યાં છે? રસ્તા પર, ક્યાંક એક્સિડન્ટ ના થઈ જાય. માટે આપણા સંસારની અંદર રહીએ છીએ, બધા સાથે પ્રેમ કરો, બધું જ કર્મ કરો. કર્મ કરવા માટે આવે છે. શરીરનો ધર્મ છે, કારણ કે શરીર ક્યારે પ્રાપ્ત થયું? કર્મ હતું. કર્મ ક્યારે આવ્યું? કારણ હતું. કર્મ છે તો કારણ છે, કારણ છે તો કર્મ છે. આ બોડીનો અર્થ પૂજ્ય મોટાએ
એને આત્મ સાક્ષાત્કાર સ્વરૂપે 1939 અંદર એને પરિપૂર્ણ રૂપે કે કોઈ મારું જગતમાં મિત્ર નથી, કોઈ શત્રુ નથી. ને એટલા માટે ગંગા સતી પાનબાઈએ ભક્તિ રે કરવી એને રાંક થઈને રહેવું પાનબાઈ, મેલવો અંતરનો અભિમાન રે. શત્રુ ને મિત્રો જેના એકે નહીં ઉર માને, કહીએ હરિના એને દાસ રે. ભક્તિ કરો તો તમે એવી રીતે કરજો પાનબાઈ. જેને ભજનનો આહાર છે, એના શ્વાસે શ્વાસની અંદર હરિઓમ 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 એક જ ધૂન છે. સંત શ્રી પુનિત મહારાજને પણ ટીબી થયો હતો. હરિઓમ, હાજી, પાસે પૈસા નહીં. ડોક્ટરે છેલ્લી મુદત આપી દીધી અને અંદરથી જે રામ નામનો રણકો લગ્યો, મારા બાપ ટીવી પણ ક્યાં ગયો. પૂજ્ય ડોંગરેજી મહારાજ સાથે પણ આ શરીર મસ્તી કરી છે. એ એમ પોતે કહેતા કે 1 કરોડ જપ થાય. કેટલા? 1 કરોડ જપ થાય તો મારા બાપ તમારા જે આ જન્મકુંડળીના જે રાહુ કેતુ મંગળ હોય ને એ પણ બદલાઈ જાય. હરિઓમ, જો જપ કરવાથી આટલું બધું બદલાઈ જતું હોય, મારા બાપ રહેવા દેજો. શનિ મંગળ રાહુ તો હારા, કારણ કે નક્ષત્ર બદલાશે ને તો આપોઆપ સ્થિતિ બદલાઈ જશે. પણ માનવની અંદર જે પૂર્વ ગ્રહ બંધાયો છે ને એ છૂટતો નથી, માટે આપણે એક સ્ટેપ આગળ જઈ શકતા નથી. પૂજ્ય મોટાની સાધના આત્મ સાક્ષાત્કાર એ બતાવે છે કે આપણી અંદર રહેલો પૂર્વ ગ્રહ છોડો. કોઈએ કદાચ આ કીધું, ભલે કીધું. કોઈ અપમાન કર્યું, ભલે કીધું. આ આત્મ સાક્ષાત્કારની આ સ્થિતિ, અને આ સ્થિતિને જ શ્રીમદ ભાગવત ગીતાના સ્થિત પ્રજ્ઞાના લક્ષણની અંદર આ બતાવી છે કે કાચબો જેમ અંગોને તેમ જે વિષયો થકી, કિશોરભાઈ મસરૂવાલા, હું ગુજરાતી કરું છું એનું, કાચબો જેમ અંગોને તેમ જે વિષયો થકી સંકેલે ઇન્દ્રિયો પૂર્ણ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર. પૂજ્ય મોટાનો આત્મ સાક્ષાત્કાર એટલે, ફરી વાત કરું છું, આત્મ સાક્ષાત્કાર એટલે ભગવાનને મળ્યો છે તે નહીં. હરિઓમ, હરિઓમ. આત્મ સાક્ષાત્કાર એટલે કે જે તેના નામની અંદર ઓગળી ગયો છે, જે પોતાનું અસ્તિત્વ હોવા છતાં એને ભાન નથી કે હું છું. જેવી રીતે દૂધની અંદર ખાંડ નાખો. હરિઓમ, દૂધમાં ખાંડ નાખો, શું કરશો બોલો? ઓર એને હલાવો, હલાવો, ખાંડ ઓગળી ગઈ. પછી એને તમે ગાળો. હરિઓમ, બોલો બેનો, નીકળશે? અચ્છા, તો એ ખાંડ ઓગળી ગઈ, તો ઓગળી ગઈ છે એની અનુભૂતિ ક્યારે થશે? હરિઓમ, તમે જ્યારે ચાખો ત્યારે તો મારા બાપે નામ રસ ચાખ્યો હોય તો એ પૂજ્ય મોટાએ ચાખ્યો છે. આપણે તો ખાંડને ઓગાળી પણ નથી, અને ખાંડને ઓગાળવી એટલે આપણા અહમને ઓગાળી નાખો કે હું આઈ એમ નથિંગ એઝ અ ફૂલ સ્ટોપ. હું એક બુંદ પણ નથી, તો હું કોણ છું? હું જેની ભક્તિ ઉપાસના કરું છું. રામકૃષ્ણ પરમહંસ હનુમાનજીની ઉપાસના કરતા હતા. હાજી, રામકૃષ્ણ પરમહંસ હનુમાનજીની ઉપાસના કરતા હતા. તો હનુમાનજીની ઉપાસના કરતા કરતા મારા બાપ એમને 2.5 ઇંચનું પૂંછડું ફૂટ્યું હતું, એ ગદાધરને. અને કાલીની ઉપાસના કરતા કરતા કાલી પાસે એ ભોગ ધરાવવા જાય તો એ પોતે ખાઈ લેતા. લ્યો, આત્મ સાક્ષાત્કાર. કારણ કે જે તે છે તે હું છું એ તે છે. ઋગ્વેદે બતાયા પ્રજ્ઞા નામ બ્રહ્મ, કે પ્રજ્ઞા નામ જ્ઞાન એ જ બ્રહ્મ છે.
યજુર્વેદે બતાયા અહમ બ્રહ્માસ્મિ એ આત્મ સાક્ષાત્કારની નિશાની છે. અને એની અંદર જ્યારે ઊંચે સૂર્ય શિખર ઉપર જ્યારે પહોંચે સાધક, ત્યારે કહેશે તત્વમસી, તત્વ અસી, તે તું છે, તે હું છું. અને પરિપૂર્ણ જ્યારે ખાંડ દૂધમાં ઓગળી ગઈ ત્યારે કહેવાશે મારા બાપ અયમ આત્મા બ્રહ્મ, અયમ આત્મા બ્રહ્મ. અને એ જ સાક્ષાત્કાર કર્યો છે ભગવાન રંગાવધૂત ગુરુ મહારાજશ્રી. બંનેની જો તમે જોશો સ્થિતિ, બંનેની સરખી છે. બંને ગાંધીજી સાથે રહ્યા છે. હરિઓમ. અરે ગાંધીજી જેવા ગાંધીજી જ્યારે પાંડુરંગ અઠવલ્લે, અરે પાંડુરંગ વડામે, માફ કરના, MS યુનિવર્સિટીમાંથી એમને કોલેજ છોડી અને અમદાવાદની અંદર જ્યારે પહેલી મુલાકાતની અંદર મળ્યા, ત્યારે ગાંધીજીએ કહ્યું કે વડામે, તમે આ વિદ્યાર્થીઓના નેતા છો, એનું કોઈ તમારા પાસે પ્રૂફ છે? હેવ યુ એની પ્રૂફ? યુ આર લીડર, તમે નેતા છો, તેનું કોઈ પ્રૂફ છે? ત્યારે ગાંધીજી એવા ગાંધીજીને પાંડુરંગ વડામે સાહેબે એ વખતના યુવાને, 1920ની વાત છે, હરિઓમ, ત્યારે ગાંધી જેવા ગાંધીને કહ્યું કે બાપુ માફ કરજો, નાના ભાઈ કદાચ મોટી વાત કરું તો કેમ? તો કે આ જંગલનો રાજા સિંહ ખરો, જંગલનો રાજા સિંહ, એને રાજા કોશોક નથી કહેતા. સિંહનું નામ આવે એટલે શું કહેવાય? જંગલનો રાજા. તો રાજા એ બન્યો તો એનો રાજ્યાભિષેક કોણે કર્યો? સ્વયં સંતોનો રાજ્યાભિષેક તો મારા બાપ જે સચરાચરની અંદર જે રહેલો છે તે જ એને રાજાધિરાજ બનાવે છે. મારા બાપ ભલે એની પાસે લંગોટ ફાટલી હોય, એના પોતાના પેટ માટે કશું ના હોય, પણ અન્યના માટે જે ચિંતા કરતો હોય ને એ જ પરમાત્માનું સ્વરૂપ કહેવાય. આ જગતની અંદર 4 પ્રકારના માણસ છે. આપણી લાયકાત કોણ કોનામાં છે એ જરા ઘેર જઈને વિચાર કરજો, ડાયરીમાં લખી દેજો. છોકરાને પણ કહેતા નહીં, બૈરાને પણ કહેતા નહીં કે હું આ ગ્રેડમાં આવ્યો છું. 4 પ્રકારના છે, ધ્યાન રાખના. અને હવે જો એમાંથી આ તરફ આવવું હોય, 4 પ્રકારના પહેલો છે, ધ્યાન ઇધર રખના. પહેલું છે નથી. હું તમારા પાસે જવાબ માંગીશ. પહેલું શું બોલ્યો? જો ભાઈ મેં પ્રવચન માટે નથી બેઠા, આપણે વાતચીત કરીએ છીએ એટલે જરા ડર નહીં રાખતા અને મારી સાથે મોજમાં આવો યાર, મેં મોજીલો છું. તમારી એક સહેજ પણ આમ કટાશ થશે ને તો મેં અહીંથી ઉભો થઈને ભાગી જઈશ. પહેલા શું બોલ્યા? છે નથી. એનો મતલબ કે મારી પાસે બધું જ છે, એ બધું મારા માટે છે, બીજા માટે. હરિઓમ. આ પહેલો ગ્રેડ. બીજો ગ્રેડ છે નથી. સાપના ઘેર સાપ જાય ફૂંક મારીને. હરિઓમ. મારા માટે પણ નથી, બીજા માટે પણ નથી. ચાલો એ ચલી ગયા. ત્રીજો નંબર નથી છે. ત્રીજા નંબરની વાત કરું છું. પહેલા શું બોલ્યા? છે નથી. દૂસરા નથી. और तीसरा નથી છે. બધું જ હોવા છતાં મારા માટે નથી, પણ બધા માટે છે તે મોટા. હરિઓમ. કે બધું જ હોવા છતાં હું એનો ઉપયોગ કરતો નથી, પણ મારા અન્યના જે બધા સ્વરૂપ છે, જે બ્રહ્મના સ્વરૂપ છે, એના માટે બધું છે. આ નથી છે. અને ચોથો પ્રકાર છે. હરિઓમ. હવે તમે બોલો. છે પણ મોટા પાસે કશું નતું મારા બાપ. આપણી પાસે છે.
તો મારા બાપ આપણે કશું ના કરીએ તો જ્યારે આરતા ફરતા રવિવારનો એક દિવસ એવો પકડો, એવી હોસ્પિટલ પકડો અને કશું ના મળે ને તો આ છોકરાઓએ જે નૃત્ય કર્યું ને મારા બાપ, એ આશ્રમ શાળામાં મહિનામાં એકવાર જજો અને પાર્લેજીના બિસ્કિટ તો આપજો મારા બાપ. કશું ના કરો તો કહેવાશે છે મારા માટે પણ છે, એના માટે પણ છે. અને આ વિદ્યાર્થીઓએ જે અહીંયા તાકાત બતાવી, એ તાકાત આ મારા દીકરા દીકરીઓ અહીંયા બેઠા છે ને, જેના શરીર મેં આજે જોઉં છું, જ્યાં જ્યાં ફરું છું, અમેરિકામાં, લંડનમાં, ફ્રાન્સમાં, પેરિસમાં, સ્વિટ્ઝરલેન્ડમાં, આફ્રિકામાં મેં જ્યારે ફરતા ફરતા જોયું, મારા બાપ મને દુઃખ થયું. એમનું સગું કોણ? ઘરની અંદરના એનો પ્રેમી કોણ? કારણ કે ફાધર જોબ પર ગયો હોય, માં જોબ પર ગઈ હોય, છોકરું ઘરમાં એકલું હોય, એટલે એનો વાસ્તવિક સગો કોણ? બોલો જરા. હરિઓમ. એનો સગો કોણ? અરે આ નહીં, આજકાલ મેં પેલા જોયા મોબાઈલ આવે છે, એમાં બધી ગેમ આવે છે. હા, પેલો આઈપોડ આવે છે. બસ ગમે તે સાધુ આવ્યો હોય કે ઘરનો માં આવ્યો હોય કે બાપ આવ્યો હોય, યુ ડોન્ટ ડિસ્ટર્બ મી ડેડી, યુ ડોન્ટ ડિસ્ટર્બ મી. સંસ્કાર નહીં. એનું જે કંઈ છે તે માત્ર યંત્ર. કારણ કે પેલા મંત્ર શક્તિ હતી, આદિ ઋષિવરોની. એ મંત્ર શક્તિ દ્વારા એકબીજાને વાતચીત કરી શકતા હતા. મારા બાપ તે આત્મ સાક્ષાત્કાર પૂજ્ય મોટાની અંદર જેને યાદ કરતા હતા અને સામે આવતા હતા. ચોમાસાની અંદર ગાડી લઈને નીકળ્યા હોય, ગાડી બગડી ગઈ હોય, ચારે બાજુ ખાડા પડેલા હોય, ગાડી બહાર નીકળતી ન હોય, અને એવી સ્થિતિની અંદર જ્યારે મારા બાપ સાકોરની અંદર ઉપાસની બાબા જેને 7 દિવસ સુધી ભૂખ્યો રાખ્યો હોય, સંડાસ જવાની જગ્યા ગાટલા બધા બગડી ગયેલા હોય, એના સામે જોયું પણ ના હોય, અને એ સ્થિતિમાં રાખ્યા હોય, તો એ આત્મ સાક્ષાત્કાર. અને ગુરુનું કામ શું? ગુરુનું કામ એવું નથી કે આશ્રમ બાંધીને બેસી ગયો, અને લોકના પૈસા લઠ થયો, બાંધ્યો મઠ, થઈ ગયો લઠ, અને પછી પાછો મોટા મોટા સ્ટેરિંગ મારે. આવ્યા છે 1008. કોણે ડિગ્રી આપી? બાપ જાણે. માફ કરના, મેં કોઈ ખંડન મંડન નહીં કરને વાલા. આને કોને ડિગ્રી આપી? ક્યાંય કોઈ જગ્યાએ 108 પણ નથી, હરિઓમ, કે 1008 પણ નથી, મહામંડલેશ્વર પણ નથી, થવા માગતો પણ નતો, પણ છતાં પણ આજે છે, કારણ કે તે સર્વત્ર વિદ્યમાન છે. और જ્યારે યાદ રખના, આ વાત મેં બોલતા નથી, મારામાં રહેલી એ પ્રચંડ શક્તિ બોલાવી રહી છે. મેં અભણ છું, પહેલી વાર કહી દઉં. એ બોલાવનારો એ છે, અને હું અભિમાન રાખતો નહીં. ગમે તેવી તાલીઓ પાડો, મને કઈ અસર થતી નથી. કારણ કે જે બોલવા વાળો છે એ જ સાંભળવા વાળો છે, અને જે સાંભળવા વાળો છે એ જ બોલવા વાળો છે. માટે જે હસતો હસતો બેઠો છે. આવો આત્મ સાક્ષાત્કાર આપણે પણ કરવો છે. ગુરુનું કામ એક જ છે. આ સાધુ મારા ડાબા હાથ બાજુ છે ને બેઠેલો ફોટો, એ નગ્ન અવસ્થામાં જ ફરે. કેશવાનંદ ધુનીવાલા દાદા, એની પાસે કોઈને જવાની તાકાત નહીં. હાજી, કોઈ નહીં જઈ શકે, કારણ કે અષ્ટમ પષ્ટમ બોલે. ઘડીક મારા ગાળો બોલે, ઘડીકની અંદર તો તમે કોઈ પણ વસ્તુ લઈને ગયા હોય, નગ્ન અવસ્થામાં બેઠો હોય, એકલા નગ્ન અવસ્થામાં, અને કદાચ સાલ આપી હોય તો સાલ સીધી ધૂણામાં, રૂપિયાનું બંડલ આપ્યું હોય તે ધૂણામાં, ફ્રૂટ મૂક્યું હોય તે પણ ધૂણામાં. પૂજ્ય મોટા મારા જે પુસ્તકની અંદર નામ છે, જોજો, યાદ કરજો, ધનવંતલાલ શ્રોફ. હરિઓમ.
જો જેણે બારીકાઈથી અભ્યાસ કર્યો હોય તો એની પાસે મેં યોગ શિક્ષા લીધેલી. તો એ પૂજ્ય મોટાની સાથે ધુનીવાલા દાદાના આશ્રમમાં બંને સાથે હતા. પૂજ્ય મોટાને પાસે રાખ્યો અને ધનલાલ શ્રોફને ત્યાંથી કાઢી મૂક્યા કે જા, તું ભલે સંસારમાં રહીશ પણ બાવો બનીશ. અને શ્રોફ એ છેક સુધી, છેલ્લા અંતિમ શ્વાસ સુધી રહ્યા ને, બાવા તરીકે જ લોકોએ ઓળખ્યો. તો આ જે સંત બેઠા છે પૂજ્ય મોટા કેશવાનંદ ધુનીવાલા દાદા, દાદાના નામથી જ ઓળખાય. એને રાખ્યા અને શું આપ્યું શું ન આપ્યું એ તમારો ને મારો વિષય નથી. એ તો મા અને દીકરાનું સ્તનપાન જ જાણે. અને સ્તનપાન એ લખવાનો વિષય નથી, શબ્દનો વિષય નથી, એ અનુભૂતિનો વિષય છે. માફ કરના. તો શું તમે ને અમે અનુભૂતિ ના કરી શકીએ? શું આ એકલા મોટા જ કરી શક્યા? શું ભગવાન નંગાવતું જ કરી શક્યા? એ સ્થિતિ પર પહોંચવું હોય તો વળી પાછું એક જ વાત કરું છું, મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે. મારા બાપ મોટાએ કોઈને લંગોટી વરાવી નથી. હરિઓમ. મોટાએ કોઈને ઘર છોડાવ્યું નથી. હરિઓમ. ઘરમાં રહીને મોક્ષ પદ પામવું છે. મારા જેવા બની બેઠેલા બાવલાઓને પધરામણી કરી મોટું મોટું કવર આપી દીધું અને પેલો બોલ્યો જા તને મોક્ષ મળી ગયો, તને વૈકુંઠ ધામ મળી. તારા બાપનો માલ છે. જે બોલે છે એને જોયું છે ખરું કે વૈકુંઠ કેવું છે? આપણે શબ્દની અંદર રમીએ છીએ. માફ કરના, શબ્દની અંદર રમીએ છીએ કે મારા ત્યાં સંત પધાર્યા અને એમને કહી દીધું તારું કલ્યાણ થઈ ગયું. હે હવે તાર 2.5% 5% તાર જે વેતર વેતર. મારા બાપ સંત જોડવાનું કામ કરે, તોડવાનું કામ કરે નહીં. અને સંતનું કામ શું છે? ગુરુનું કામ શું છે? આપ સમાન કરે શિષ્યન કો. સંભળાય છે? ગુજરાતીમાં બોલ્યો છું, જરા મોટેથી મેં ફરી ગાઉં, જરા અવાજથી ગાઉં. અને પૂજ્ય મોટા પણ કહેતા કે પરમાત્માનું નામ સ્મરણ જેટલા મોટા અવાજથી ગાય એટલું ગાજો. મારા બાપ કેન્સર જેવું કેન્સર મટી જશે, બીપી લો થશે તો પણ મટી જશે, અને એટેક હશે તો ફેટેક બહાર નીકળી જશે. પરમાત્માનું નામ સ્મરણ કરો. મારા બાપ વરગોળો જે નીકળે છે ને પેલાનો, કોઈનું શાદી હોય ને નથી નીકળતા વરગોડા, કઈક નીકળે છે ને, તો એની અંદર મારા બાપ 75 વર્ષની ડોસી પણ લિપસ્ટિક બિસ્ટિક બોય બોબ કટ કરી અને નાચતી હોય છે મારા બાપ. અને એનો આ મારી કાનના ઉતારે છે ને 2 જણા, ભલ ભલે સામે રાખીને ઉતારે બરોબર નહીં. અને એ પણ એ જયારે ડોસીની ઉતારે અને એના ઘરમાં જયારે વિડીયો ચાલુ કરે ત્યારે એ ડોસી કે હે હું આવું નાચતી હતી, હું કઈ કોલેજમાં ગઈ હતી. તે જાહેર રસ્તાની અંદર નાચે છે. પણ મારા બાપ જ્યારે ભગવાનના નામ સંકીર્તન થતું હોય ત્યારે નર્તન થતું નથી, શરમ આવે છે. મારા બાપ વિચાર તો કરો. મોટાએ કહ્યું છે કે તમારે પરમાત્માને જો પ્રાપ્ત કરવો હોય તો બધું આડંબર કાઢીને એની મસ્તીમાં મસ્ત થઈને નાચો. મારા બાપ એવા નાચો, એવા નાચો. હરિઓમ 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 કરતા કરતા ન રહે તનનું ભાન, ના રહે દેહનું ભાન. આ આત્મ સાક્ષાત્કાર. મોટાનો આત્મ સાક્ષાત્કાર આ છે કે શરીરનું ભાન બુજી જાય. નાહમ દેહ, હું શરીર નથી. હું કોણ છું? તો હું બ્રહ્મ છું. પણ એ બ્રહ્મની અનુભૂતિ ક્યારે થાય? બધો બ્રહ્મ ભાગ્યા પછી. અને માટે જ એને આ પદ, પેલી બેને મને આવ્યો તારે એક બેન દીકરી પ્રવચન કરતી હતી કે મોટાને આ પદ બહુ ગમતું હતું કે હરિને ભજતા હજી કોઈની લાજ જતી નથી. જાણી લે, કારણ કે એને ગરીબી માયમાંથી પસાર થતા થતા એને પરમાત્માનો સાથ એને જોયો છે. નરસિંહ મહેતાએ પણ આ જ આત્મ સાક્ષાત્કાર કરેલો હતો બેન. ને માટે જ
નથી રહેવા ઝૂંપડું, નથી ખાવા અન્ન, એ નથી સામળ શેઠે એવું નામ રે, શામળા ગીરધારી. એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા. મારી હુંડી સામળિયાને સાથ રે, શામળા ગીરધારી. હા, પણ મારા બાપ એના નામ માટે તમે રાત્રે કેટલાકને ઊંઘ આવતી નથી તો મારા બાપ પેલું ટીવી જોવા બેસશે. હરિઓમ. અરે ટીવી જોઈને ટીવી થઈ ગયો. જેને પરમાત્માએ આંખ આપી છે એ આંખ જગતને જોવા નથી આપી, જગત જેને બનાવ્યું છે તેને જોવા માટે આપી છે. ત્યારે આપણે ટીવી જોઈશું. હરિઓમ. અને પછી કે ઊંઘ આવતી નથી એટલે ઊંઘની ગોળીઓ ખાશે. પણ ગોળીઓ બનાવનારો પણ એટલો મેન્યુફેક્ચર આવ્યો છે કે આ જો ઊંઘની ગોળીઓ લેશે, જો ઘસા ઊંઘી ગયો તો મારી ગોળીઓ કોણ લેશે? એટલે બાટલી ખાલી થઈ જાય તો પણ મારા બાપ ઊંઘ આવતી નથી. પણ હરિઓમ હરિઓમ કરવાની એની દાનત થતી નથી, માટે નિકટ હોવા છતાં આપણે એને ઊંઘ આવતી નથી. કેટલું સરસ આ એક 3 જ અક્ષર છે. और हरिओम क्या चीज है? अब लास्ट टॉक. माफ करना, मैं कोई गोखण पट्टी કરીને નથી આવ્યો. મને શું બોલવું મને ભાન નથી. એ પરમ ચૈતન્ય શક્તિ તમારી પાસે, તમે જ મને બોલાવી રહ્યા છો. હરિ, હરિ, જેનો ન હોય ક્યારે અરી. હરિ, અરી. અરી એટલે ગુજરાતી નહીં જાણતા? અરી એટલે દુશ્મન. કે જેને હરી હરી કરતા જેનો કોઈ અરી ના હોય. અને એ અરી કોણ? બાજુમાં પાણી ડોલ નાખીને ઝઘડો થયો તે દુશ્મન? ના બાપા ના, એ તો પાણી ડોલ નાખીને એ તો સુકાઈ જવાની છે. પણ આપણે બધા કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, સળરીપું લઈને આપણે બધા આવેલા છે. અને એ સળરીપું આપણે એને દામવાનો છે. અને એના માટે કોઈ જગ્યાએ મારા બાપ મેડિકલની અંદર કોઈ ઇન્જેક્શન નથી. મારા બાપને પેલી વાત રહી ગઈ હતી, બાપને પ્રેમ કરવો છે, બાપ જોડે બનતું નથી તો મેડિકલ વાળા પાસે જજો તમે. એટલે મારા બાપને પ્રેમ કરવાની ગોળી છે? હા, बिना प्रेम नहीं રીજે રઘુરાઈ. તો પ્રેમ, પ્રેમ કરો. આ મોટાનું સ્લોગન છે, માફ કરના. પ્રેમ કરો કોને? બાજુવાળા છે ને? નહીં મારા બાપ, તમે તમારી પોતાની જાતને ચાહો. જે પોતાની જાતને પ્રેમ કરી શકતો નથી એ ક્યારેક કોઈને પ્રેમ કરી શકતો નથી. એ પ્રેમ કરવા જાય છે, પ્રેમ નથી હોતો, એ વહેમ હોય છે. તો પ્રેમને પ્રાપ્ત કરવો છે તો પ્રેમ પંથ પાવકની જ્વાળા, ભાડી પાછા ભાગે જોને. માહી પડ્યા તે મહાસુખ માણે. માહી પડ્યા કઈ જગ્યાએ? પરમાત્માના નામ સ્મરણની અંદર જે ડૂબી ગયો છે એને મહાસુખ પામે છે. એટલે કે ગાડી આવે, ડનલોપના ગાદલા થઈ જાય. મારા બાપ વિચાર કરો કે 1 લાખ રૂપિયાનું ડાઇનિંગ ટેબલ ડાયમંડ મૂકીને આમ ચોંટાડેલું હોય, પણ મારા બાપ 2 જણા હસીને લેત તાલી કરીને ચા ના પી શકતા હોય તો એ ડાઇનિંગ ટેબલના રખિયામાં નાખી દેજો, બંબામાં. લાખ રૂપિયાનો બેડ બનાવ્યો હોય શાંતિ માટે. હરિઓમ. પાછા કે મારો શયન કક્ષ છે. હા, શું કહેવાય એને ઇંગ્લિશમાં? શું બોલતા હે? બેડરૂમ. બંને જણા હસી કરતા નથી, બંને જણા વાતચીત કરી શકતા નથી. અને એક નાની નાની વાતની અંદર મારા બાપ પેલો આ બાજુ હોઈ જાય, પેલો આ બાજુ હોઈ જાય. મારા બાપ એક ઝઘડાની અંદર મૌન રાખે છે, એક અજ્ઞાનતામાં મૌન રાખે છે. પણ જરા જાણી જોઈને, પોતાની જાતને જોઈને માન રાખો, મૌન રાખો તો ખબર પડે કે હરિઓમ અંદર કયો રમે છે. હરિ એટલે વિષ્ણુ અને ઓમ એ अकार, उकार और मकार. अब जरा ध्यान से सुनना, अब ध्यान से सुनना. अकार, उकार और मकार. अकार, अब योग शक्ति ની વાત કરું છું, યોગ વર્ણન. પેટ ફૂસફૂસ નથી કરવાનું. હા, એવી દવાઓ નથી લેવાની. માફ કરના. જાગો.
હરિ ઓમ. અકારને નાભીમાંથી ઉઠાવો, ઉકારને હૃદયમાં લઈ જાઓ અને મકારને મસ્તિષ્કની અંદર લઈ જઈ અને શૂન્યની અંદર એ જુઓ. જરા ધ્યાન સે સુનના. અહીંયા કોઈ તાનપુરો નથી, અહીંયા કોઈ સંગીતનું સાધન નથી. આ પ્રદર્શન કરવા નથી આવ્યો, પ્રદર્શન બતાવવાની વસ્તુ નથી. પણ હરિઓમ, એક આટલો હરિઓમ લગાડતાની સાથે જ એક પરમ ચૈતન્યની એવી શક્તિ જાગૃત પેદા થાય છે, એનું વર્ણન નથી. હરિ મકારની અંદર પહોંચ્યા પછી શૂન્ય થઈ જાય અને એવો રમતો ગાજે, એવો રમતો ગાજે. મારા બાપ આંખ ખુલ્લી હશે તો પણ એ દેખાશે, આંખ બંધ હશે તો પણ એ દેખાશે. એના વિશે માટે પૂજ્ય મોટા જ્યારે જ્યારે લખતા ત્યારે જીવ શબ્દ મૂકતા. ક્યારે મોટાએ હું શબ્દ મૂક્યો નથી કે મને આ અનુભૂતિ થઈ. મેં શબ્દ પણ નથી, પણ જીવ શબ્દ છે. અને જ્યારે જ્યારે એને લખ્યું છે ત્યારે હિન્દીની અંદર એ લખ્યો છે. હિન્દીમાં જેને ગુજરાતીમાં અણ કરીએ ને, જરા જોજો, અભ્યાસ કરજો. એ એટલે કોણ? એની છુપી રીતે બતાવી દીધું છે. મારા બાપ એ હું છું, એ હું છું, એ જીવ, એ શિવ હું જ છું. એટલા માટે છાતી ઠોકીને કહી શકે કે હું સર્વત્ર વિદ્યમાન છું. તમે કે હું કહી શકીએ નહીં, કારણ કે તમારા ને હમારામાં હજુ હું પદ છે. કોઈ ક્લબની અંદરનો પ્રમુખ બન્યો હોય, પ્રેસિડેન્ટ બન્યો હોય, હરિઓમ, ઘરમાં ચાલશે ને તેની ચાલ જુદી હશે, અને જ્યારે કંઈક સ્ટેજ ઉપરનું સન્માન કરવા બોલાયો હશે ને તેની ચાલ જુદી હશે. હરિઓમ. બે મિત્રો દરરોજ મળતા હોય, બે મિત્રો દરરોજ, અરે જ્યારે અહીં આવ્યા હોય ને, અહીંયા એટલે માફ કરના, ઇધર તો કોઈ બાત જ નથી, પણ હું પદ શું છે? બે જણા ગાડીમાં જોડે આવ્યા હોય અને એકબીજાનું સન્માન કરવાનું હોય ત્યારે મારા બાપ એકબીજા સાથે જે હસ્તધૂનન કરે છે અને એકબીજાને ભેટે છે ને, હા, એ તો આ ટીવી વાળાના ઉતાવળ વાળાને ખબર પડે. અને જ્યાં જે લુચ્ચું હાસ્ય છે, લુચ્ચું હાસ્ય એ પકડાઈ જાય છે. તો મારા બાપ, ટાઈમ થાય એટલે મને કહી દેજો, કારણ કે આઈ હેવ નો વોચ, આઈ હેવ નો, મને કંઈ ભાન નથી. ટાઈમ થાય એટલે મને કહી દેજો ભૈયા. બંધ કરું? કંટાળ્યા છો ને? હેરવા દઉં? ચાલવા દો? હા. તો એક 2 મિનિટ માટે મારી સાથે આવી જાઓ, 2 મિનિટ માટે. હરિઓમ 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 બા ઓર હરિઓમ 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 હરિઓમ
હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ હરિ ઓમ 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 હરિ ઓમ. આકાર એને એવો આહલાદ કરો. પરમાત્માએ જો તમને આટલું બધું ધાબું આપ્યું હોય તો ધાબાની અંદર સવારના પરમાં ઉઠી અને સૂર્યના આવતા પહેલા એ હરિઓમ હરિઓમ, ભલે લોકો ગાંડો કહેતા. આપણા અહીં ઇન્ડિયામાં તો બધું થાય ને, બધું થાય તો પણ એક સ્લોગન છે, મેરા ભારત. બધું થાય તો પણ મારા બાપ. અહીંયા તો તમે કોઈ નથી. જો અહીંયા ખુલ્લામાં બેસી શકો છો, ખુલ્લામાં તમે નાદ લગાવી શકો છો. અને અમેરિકાની અંદર જો બાથરૂમમાં ગાતા હોય અને બાજુમાં કિરાની દિવાલ આવતી હોય ને એને અવાજ થતો 911 કરીને ઠોકી દે, પેલું પોલીસ આવે સીધી. તો અંતમાં આપ બધાના મુખારબિંદ ઉપર આપના પવિત્ર હૃદયમાં પૂજ્ય મોટાના સાનિધ્યમાં, કારણ કે જે તે સંતને જે તે સમયે એ સ્થૂળ શરીર હોય કે સૂક્ષ્મ શરીર હોય ત્યારે મારા બાપ એને યાદ કરો, ત્યારે એની સૂક્ષ્મ ચેતના આપણી આસપાસ રમતી હોય છે, રમતી હોય છે, રમતી હોય છે. માટે જ પૂજ્ય મોટા આપણી સાથે અત્યારે છે અને સૂર્યચંદ્ર છે ત્યાં સુધી એની ચેતના શક્તિ રહેવાની. પણ આપણે અંદરથી શું લેવાની અને માટે જ એના મુખાર બિંદુ પર અંતમાં આ દર્શન કરાવો. આ જે દર્શન છે ને, ચિત્ર તો ફોટો તો જોયો તમે, પણ ફોટામાં શું છે? હરિઓમ. એ ફોટામાં છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ. એ જે એનું હાસ્ય છે ને, એ પરમાત્માનું હાસ્ય છે, એ કોઈ બીજું હાસ્ય નથી. માટે તમે એના ફોટાની સામે જોઈ ગમે તેટલું દુઃખ હોય પણ એની સામે જોઈને જરા હસતા રહેજો તો મોટો ખડખડાટ કરતો હસતો બહાર આવી એનો કર તમારા હૃદયમાં મૂકીને કહેશે કે હું અહીંયા જ છું. આ સાક્ષાત્કાર. તો અંતમાં સમય થઈ ગયો છે, મને માફ કરજો, કારણ તમે તો બોલશો નહીં, પણ તમે બધા લગભગ 3:30 વાગ્યાના બેઠા છો. તમારી સાધનાને ધન્યવાદ છે, તમારી બેઠકને ધન્યવાદ છે, કારણ કે એક ઘડી આદિ મેં પુનિયાદ तुलसी संग साधकी हरे कोटि अपराध। तो हमारा बाप एक घड़ी, इसका मायना क्या होता है भैया? एक घड़ी એટલે કેટલી મિનિટ मालूम છે? 24 મિનિટ। એક ઘડી બરાબર 24 મિનિટ। 24 ની અડધી 12, 12 ની અડધી 6, 6 ની અડધી 3 મિનિટ મારા બાપ સત્સંગ કરે તો એના કોટી અપરાધ, કોટી એટલે કરોડો અપરાધ દૂર થતા હોય। મારા બાપ તમે અહીંયા 3 વાગ્યાના બેઠા છો, અહીંયા લગભગ 8 વાગવા આવ્યા છે, 5 કલાકની એની મિનિટો ગણી નાખો, હવે કોટી નહીં કેટલાય અપરાધો દૂર થઈ ગયા। પણ અહીંયા જે સાફ થયું છે ને, સાફ થયું છે, તો
તો એને ક્યાંક કોક જગ્યાએ અહીંથી ઉઠ્યા પછી ક્યાંક દાગ ના લાગી જાય એનું ધ્યાન આપજો. આપણે ધ્યાન કરવાની જરૂર નથી, ધ્યાન રાખવાની જરૂર છે. એ જ પ્રાર્થના સાથે ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યમ કરવાવહૈ તેજસ્વિનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ અસતો મા સદગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. આભાર પ્રભુ. પૂજ્ય છે આશ્રમ તરફથી પૂજ્યશ્રી મોટાનો ફોટો એ મારા સતત હૃદયમાં રમતો છે અને એ જ બોલાવે છે ને એ જ ચલાવે છે. એટલે એ મારાથી આટલો પણ દૂર નથી. એટલે જેને ના હોય એને આપજો કે જેથી કે એની ચેતનાને અનુભૂતિ થાય. આભાર, ખૂબ ખૂબ આભાર, ખૂબ આભાર. પૂજ્ય શ્રી મોટાના પરિવારના સ્વજનોનું અહીં હાર્દિક સ્વાગત છે. આજે આપણે 75મો અમૃત મહોત્સવ મોટાનો સાક્ષાત્કાર દિન ઉજવવા જઈ રહ્યા છે. ત્યારે આપ સર્વ અહીં હાજરી આપો છો અને મોટાના સત્સંગમાં સામેલ થાવ છો એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને આજ જે કંઈ પણ રસલણ અહીંયાથી મળે એનું પાન શાંતિથી કરશો એવી અપેક્ષા રાખીએ છીએ. રામનવમી એટલે રામના પ્રાદુર્ભાવનો દિવસ અને મર્યાદા પુરુષોત્તમ ત્યાગ મૂર્તિ શ્રી રામનો જન્મદિવસ એટલે પૂજ્ય શ્રી મોટાનો સાક્ષાત્કાર દિન. પણ સમાજ ઉત્થાન જેનું ધ્યેય હતું, અદના આદમીનું હિત જેના હૈયે વસેલું હતું, સંસારને અજ્ઞાનરૂપી અંધકાર તરફથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ દોરી જવાનો જેમણે સફળ પ્રયત્ન કર્યો હતો, એવા પૂજ્ય શ્રી મોટાનો 75મો સાક્ષાત્કાર દિન અમૃત મહોત્સવ ઉજવવા આપણે સૌ સમર્થ બન્યા છીએ, ભેગા થયા છે. એ આપણું સદભાગ્ય છે. પ્રવર્તમાન સમાજમાં વિદ્યા અને શ્રદ્ધાની જ્યોતને ઉજાગર કરનાર પૂજ્ય શ્રી મોટાને કોટી કોટી પ્રણામ. અને એ સાથે આજે આપણે આપણા સત્સંગનો આરંભ કરીએ છીએ. સત્સંગની શરૂઆતમાં ભાઈ શ્રી ભાવિક અને તેમનું મંડળ આપણને હરિઓમની ધૂનમાં દોરી જશે.
હરિ ઓમ.